આજે પ્રભુની અસીમ કૃપાથી અને પ્રભુના ભરપૂર આશીર્વાદથી પ્રભુના નામમાં આપણે આયોજન કર્યું છે એક પ્રાર્થના થકી આયોજન જે કરવામાં આવ્યું છે એ માટે વિશેષ પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુની અસીમ કૃપાથી આ ચેનલનો શુભારંભ કરી રહ્યા છીએ. આ એકમાત્ર પ્રભુનો આશીર્વાદ છે, એની કૃપા, એની દયા છે, જેના થકી આ શક્ય બન્યું છે. અને હું અને મોક્ષ જ્યારે ચર્ચમાં ભેગા મળ્યા ત્યારે મોક્ષે મને પ્રશ્ન કર્યો કે આપણે પ્રભુના નામમાં કંઈ કરીએ તો. અને મોક્ષે મને આઈડિયા આપ્યો કે આપણે ચેનલ બનાવીએ, એની શરૂઆત કરીએ. એના વિચારોમાં મારા વિચારો ભળી ગયા. અમારા બંનેના વિચારો એક થયા અને એમાં મળ્યો પ્રભુનો આશીર્વાદ અને એની કૃપા. આ પ્રભુની અસીમ કૃપાથી આજે આ ચેનલનો જ્યારે શુભારંભ કરી રહ્યા છીએ, શરૂઆત કરી રહ્યા છીએ, ત્યારે પુષ્કળ પ્રભુનો આભાર માનતા બધું જ પ્રભુના ચરણોમાં મૂકીએ છીએ. પ્રભુના મહિમા ખાતર આ ચેનલની જ્યારે શરૂઆત થઈ રહી છે, આ ચેનલનું નામ છે પ્રભુનો આશીર્વાદ. આ પ્રભુનો આશીર્વાદ નામ થકી બધાના ઘરમાં પહોંચે, અને બધા જ લોકો, બધા જ કુટુંબો પ્રભુના આશીર્વાદનો અનુભવ કરે અને કોઈ પણ રીતે પ્રભુનો આશીર્વાદ મેળવે. અત્યારે પ્રભુના નામમાં જ્યારે આની શરૂઆત કરી રહ્યા છીએ, પહેલી વાર પ્રભુએ આટલી શક્તિ આપી છે અને આ પ્રભુનો આશીર્વાદ ચેનલની જ્યારે શરૂઆત કરી રહ્યા છીએ, ત્યારે અમને પ્રભુની કૃપા, આશીર્વાદ, એમની શાખા એ અમને મળે અને પ્રભુના નામમાં ચેનલનો વધારે વધારે લોકો જોતા થાય અને બધા પ્રભુનો આશીર્વાદ મેળવે. અને લોકો ધન્ય થાય, જેથી કરીને પ્રભુનો મહિમા થાય. આગળ વધતા અત્યારે પ્રભુના નામમાં શરૂઆતમાં એક ગીત વગાડવામાં આવશે, જે તમે બધા જ પૂરા દિલથી સાંભળજો, એના શબ્દો સાંભળજો. પછી આપણે આગળ પ્રાર્થનામાં વધીએ.
હવે અત્યારે આપણે પ્રભુના સાનિધ્યમાં બેઠા છીએ. આ પ્રભુનું સરસ આપણે સોંગ સાંભળ્યું. હવે આ પ્રાર્થનામાં આગળ વધીએ છીએ. તે માતા મરિયમને યાદ કરવા રહ્યા, કારણ જ્યારે પ્રભુ ઈસુને આ ધરતી પર આવવું ત્યારે તેમને પણ એક સ્ત્રીની જરૂર પડી. ને ગાબ્રિએલ દેવદૂત માતા મરિયમને સંદેશો આપે છે કે તારી પર પ્રભુની કૃપા ઉતરી છે. તે બાળકને જન્મ આપીશ. એ સમયમાં કુંવારી વ્યક્તિને ગર્ભ એટલે મોતને નોતરવું બરાબર છે. માતા મરિયમે કંઈ પણ વિચાર્યા વગર પ્રભુની ઈચ્છાને વધાવી લીધી અને પ્રભુની ઈચ્છાની આમાં હા મેળવી. એવા પવિત્ર અને અતિ પવિત્ર માતા મરિયમને આ પ્રાર્થનામાં જ્યારે લાગીએ છીએ ત્યારે એમના નામનો એક મંત્ર આપણે બોલીશું. આપણે બધા જ આંખો બંધ કરીએ અને માતા મરિયમની એક જે મંત્રો બોલવાના છે તેમાં આપણે જોડાઈએ. કે મારા બાપ તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો,
જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરો, અને અમને પરીક્ષામાં ન લાવો પણ ઊંડાઈથી અમને બચાવો. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં, અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ છે. એ પવિત્ર માર્યા, પરમેશ્વરની માં, અમ પાપીઓની વાસ્તે વિનંતી કરો, હમણાં ને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાવ, જેમ આદિએ કે હમણાં ને હંમેશા. આમીન. માતા મરિયમને યાદ કરીને જ્યારે આ પ્રાર્થનામાં આગળ વધી રહ્યા છે, પવિત્ર આત્માના સાથ વગર આ પ્રાર્થના અધૂરી જ કહેવાય. અત્યારે આ પ્રાર્થનામાં પવિત્ર આત્માનો સાથ માંગીએ, તેમનો સહકાર માંગીએ, અને પવિત્ર આત્માને કહીએ કે પવિત્ર આત્મા, તમે આ જગ્યા પર આવો અને અમને પવિત્ર બનાવો, અમારી ઉપર અનુગ્રહ કરો, અને તમારી સાક્ષીનો આ જગ્યાએ અમે અનુભવ કરીએ, જેથી કરીને આ ચેનલની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે તમારી કૃપા અને તમારા આશીર્વાદ વગર
બધું જ નકામું છે. અત્યારે આ જગ્યા પર તમે અહીંયા પધારો, અમે તમને આમંત્રિત કરીએ છીએ. અને પવિત્ર આત્મા આ સગળી પ્રાર્થનાઓને તમે બ્લેસિંગ કરજો. તમે આ જગ્યા પર હાજર રહેજો. અત્યારે પવિત્ર આત્માને જ્યારે આપણે આમંત્રણ આપીએ છીએ ત્યારે પવિત્ર આત્માનું આ એક સરસ ગીત આપણે સાંભળીશું અને પછી આપણે આગળ પ્રાર્થનામાં વધીએ. Hare
આભાર માનતા. અત્યારે આ જગ્યાએ પવિત્ર આત્મા ઉપસ્થિત થયા છે. એ પવિત્ર આત્મા અમે તમારું સ્વાગત કરીએ છીએ અને દિલથી અમે તમારો આભાર માનીએ છીએ કે માતા મરિયમની સાથે સાથે અમે પણ પૂરી ખુશીથી આ જગ્યા પર પધાર્યા છો. તમારી શક્તિ, તમારું સામર્થ્ય અત્યારે અમને ભરપૂર મળી રહ્યું છે. અને એવું કહેવાય છે કે જે જગ્યાએ પવિત્ર માતા મરિયમ, પવિત્ર આત્મા, પિતા પરમેશ્વરનો સ્થાન, પ્રભુ ઈસુ પપ્પા, આ લોકો જ્યાં હોય એ સેંકડોની સંખ્યામાં દેવદૂતો હોવાના છે. અત્યારે તમારી બધાની ઉપસ્થિતિને અમે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ, તમને નમન કરીએ છીએ. તમે ખુશીથી આ જગ્યા પર અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો. આ પ્રાર્થનામાં જઈને આગળ વધી રહ્યા છીએ. ત્યારે બાઇબલમાંથી વાંચન કરવામાં આવશે. જે ગ્રંથ લેવામાં આવ્યો છે એ બીજો મકાબી એ 7મો અધ્યાય. આનું વાંચન કરીએ છીએ. તમે બધા ધ્યાનથી સાંભળજો. સપૂતોની શહાદત. એકવાર એવું બન્યું કે 7 ભાઈઓને અને તેમની માને પકડવામાં આવ્યા અને શાસ્ત્રમાં જેનો નિષેધ છે એ ડુક્કરનું માંસ ખવડાવવા માટે તેમને રાજાના હુકમથી ચાબુક અને કોડા મારી રીબાવામાં આવતા હતા. ત્યારે તેમના બધાના વતી એકે કહ્યું, અમને સવાલો પૂછીને તમે શું જાણવા માંગો છો? અમારા રવાઓના નિયમનો ભંગ કરતા અમે મરવા તૈયાર છીએ. આથી રાજાએ ગુસ્સે થઈને મોટા મોટા તવા કડાયા ગરમ કરવાનો હુકમ આપ્યો અને તરત જ તે પ્રમાણે કરવામાં આવ્યું. પછી તેણે હુકમ કર્યો કે એની માં અને એના ભાઈઓના દેખતા એ બોલનારની જીભ કાપી નાખો, એના માથાની ખાલ ઉતારી નાખો અને એના હાથ પગ કાપી નાખો. અંગે અંગે ઘવાયેલો એ માણસ હજી શ્વાસ લેતો જીવતો હતો. એટલે રાજાએ તેને ભઠ્ઠી આગળ લઈ જઈ કડાયામાં તળી નાખવાનો હુકમ કર્યો. કડાયામાંનો ધુમાડો દૂર દૂર ફેલાવા લાગ્યો. એટલે માં અને છોકરાઓ એકબીજાને ગૌરવભેર મૃત્યુને ભેટવા ઉત્તેજન આપવા લાગ્યા. તેઓ બોલ્યા, પ્રભુ પરમેશ્વર આપણને જુએ છે અને તે જરૂર આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરશે. મોશે ધર્મત્યાગની નિંદા કરતા ગીતમાં ઇઝરાયલને મોડામોડ કહ્યું છે તેમ પોતાના સેવકો ઉપર ઈશ્વર કૃપા દ્રષ્ટિ કરશે. આ રીતે પહેલો ભાઈ મરી ગયો
ત્યાર પછી બીજા ઉપર એવો જ અત્યાચાર ગુજારવામાં આવ્યો. તેના માથાના વાળ અને ચામડી ઉખાડી નાખવામાં આવ્યા અને તેને પૂછવામાં આવ્યું, થાય છે કે તારા અંગે અંગ છૂટા કરી નાખીએ? તેણે તેની પોતાની માતૃભાષામાં જવાબ આપ્યો, કદી નહીં. એટલે તેને પણ દીબાવીને મારી નાખવામાં આવ્યો. તેને મળતા મળતા રાજાને કહ્યું, તું દુષ્ટ છે અને અમને આ ક્ષણિક જીવનમાંથી મુક્ત કરી રહ્યો છે. પણ અમે જગદીશ્વરના નિયમને ખાતર મોતને ભેટીએ છીએ, એટલે તે અમને પરિજીવતા કરી નિત્ય નૂતન જીવન આપશે. તેમણે ત્રીજા સાથે ખેલ આરંભ્યો. તેને જીભ બહાર કાઢવાનું કહેવામાં આવ્યું. ત્યારે તરત જ તેણે જીભ બહાર કાઢી હિંમતભેર હાથ આગળ કર્યા અને નિર્ભયતાથી કહ્યું, સ્વર્ગાધિપતિએ મને આ અંગો આપ્યા છે, તેના કરતાં મને ઈશ્વરના નિયમ વધારે વહાલા છે. મને વિશ્વાસ છે કે તે મને એ અંગો પાછા આપશે. આ સાંભળીને રાજા અને તેના અનુચરો એ છોકરાની હિંમતથી ચકિત થઈ ગયા. તે કષ્ટોને લેખામાં જ લેતો નહોતો. તે પણ મરી ગયો. એટલે તેમણે ચોથાને એ જ ગાઢતી રીતે રીબાવ્યો. મરતી વખતે તેણે રાજાને કહ્યું, ઈશ્વર અમને ફરી સજીવન કરશે એવી આશા સાથે માણસને હાથે મરવું એ બહેતર છે. તું ફરી સજીવન થવાનો નથી. પછી પાંચમાને રીબાવવામાં ઘસડી ગયા. રાજા તરફ જોઈને તે બોલ્યો, તું પોતે મરણાધીન છે, પણ માણસો પર તને સત્તા છે, એટલે જે કરવું હોય તે કરી શકે છે. પણ એમ ન તારીશ કે ઈશ્વરે અમારી પ્રજાનો ત્યાગ કર્યો છે. જરા ખમી જા, એટલે ઈશ્વરની મહાન શક્તિ તને અને તારા વંશજોને કેવા રીબાવે છે તે તું જોવા પામશે. પછી છઠ્ઠાને લાવવામાં આવ્યો અને મરતી વખતે તેણે કહ્યું, કશા બ્રહ્મા રહીશ નહીં. અમારી પોતાની ભૂલને લીધે જ અમે આ સહન કરીએ છીએ. અમે અમારા ઈશ્વરનો અપરાધ કર્યો છે અને આ ભયંકર આફતો વહોરી લીધી છે. પણ એમ ન માનીશ કે ઈશ્વર સામે લડવા છતાં તું સજામાંથી છટકી શકીશ. સૌથી વધુ અદ્ભુત તો માં હતી. તેને ખાસ આદરપૂર્વક સંભાળવી જોઈએ. તેણે એક દિવસે પોતાના 7 દીકરાઓને મરતા જોયા, છતાં ઈશ્વરમાં વિશ્વાસ રાખીને તેણે વીરતાપૂર્વક એ સહન કર્યું અને વારાફરતી દરેક દીકરાને પોતાની ભાષામાં સમજદારીપૂર્વક હિંમત આપતી રહી. કોઈ સ્ત્રીને શોભે એવી દલીલો સાથે, કોઈ પુરુષને શોભે એવી વીરતા મેળવીને તેણે તેમને કહ્યું, તમે મારા પેટે સી રીતે પડ્યા તેની મને ખબર પડતી નથી. મેં તમને જીવન કે પ્રાણ આપ્યા નથી કે તમારા અંગો ઘડ્યા નથી. માણસ જાતને પેદા કરનાર અને બધી વસ્તુઓની ઉત્પત્તિની યોજના કરનાર તો વિશ્વનો સર્જનહાર છે. તે તમને દયા કરીને ફરી જીવન અને પ્રાણ આપશે. કારણ અત્યારે તમે તમારી જાત કરતા તેના નિયમને વધારે વહાલો ગણ્યો છે. અંત્યોતસની બહેન ગયો કે આ બાઈ મારો તિરસ્કાર કરે છે, મારો અપમાન કરે છે. સૌથી નાનો ભાઈ હજી બાકી રહ્યો હતો, એટલે રાજાએ તેને કેવળ મોઢેથી આગ્રહ કરી સંતોષ ન માનતા કસમ ઉપર તેને ખાતરી આપી કે જો તું તારા વડવાઓના ધર્મનો ત્યાગ કરશે તો હું તને ધન અને સુખ આપીશ.
અને મારા મિત્રો તરીકે સ્વીકારીશ અને મોટો હોદ્દો આપીશ. પણ તે જુવાન છોકરાએ એ પર ધ્યાન આપ્યું નહીં. એટલે રાજાએ મને આગ્રહ કર્યો કે તું આ છોકરાને જિંદગી બચાવવા સમજાવ. રાજાના અતિશય આગ્રહથી તે પોતાના છોકરાને સમજાવવા તૈયાર થઈ. છોકરા તરફ નમીને ક્રૂર અત્યાચારીને બેવકૂફ બનાવીને તેને તેમની ભાષામાં કહ્યું, મારા દીકરા, મારા ઉપર દયા કર. મેં તને 9 માસ ગર્ભમાં ધારણ કર્યો છે, 3 વર્ષ તને દોડાવ્યો છે અને ઉછેરીને તને આટલો મોટો કર્યો છે. દીકરા, જરા ધરતી અને આકાશ તરફ નજર કર. એમાં જે કંઈ છે તે જો અને સમજ કે એ બધું ઈશ્વરે શૂન્યમાંથી સર્જ્યું છે અને એ જ રીતે માનસ જાત પણ ઉત્પન્ન થઈ છે. આ ખાનગીનો ડર રાખીશ નહીં. મૃત્યુને સ્વીકારી લઈને તારા ભાઈઓનું નામ રાખ, જેથી ઈશ્વરની કૃપાથી હું તેમની સાથે તને પણ પાછો પામું. તેના જી માન બોલવાનું પૂરું કર્યું હતું તે છોકરો બોલી ઉઠ્યો, તમે બધા શાની રાહ જુઓ છો? હું રાજાની આજ્ઞાને તાબે થવાનો નથી. હું તો મોશે અમારા પૂર્વજોને આપેલા શાસ્ત્રની આજ્ઞાને જ માનું છું. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. આ સુંદર વાંચન સાંભળી મારા પરમેશ્વર, તમારી ઉપર જે વિશ્વાસ રાખે છે એને મારા પ્રભુ ત્યારે તમે કશાની ખોટ પડવા દેતા નથી. ભરપૂર વિશ્વાસ. 7 છોકરાઓ સાથે માનો પણ એટલો જ વિશ્વાસ. એક એવી માં જે પોતાની નજર સમક્ષ પોતાના 7 દીકરાને મળતા જોવે. કદાચ આવું પહેલી વાર સાંભળવામાં આવ્યું છે. અત્યારના સમયમાં પોતાના દીકરાને જે ઠોકર પણ વાગે તો માં રસોડામાંથી બૂમ પાડે છે કે શું થયું, તને વાગ્યું તો નથી ને? વધારે તો નથી વાગ્યું ને? ચાલ દવાખાને લઈ જાઓ. મારા પરમેશ્વર, આજે છોકરાઓ વારા પરથી કોઈની જીભ કાપી નાખવામાં આવી, કોઈના માથાના વાળ સુધા ઉખેરી નાખવામાં આવે ચામડી સાથે, કોઈને ક્રૂર રીતે શાટકાથી મારવામાં આવ્યા, કોઈના હાથ પગ કાપી નાખ્યા, આંખો કાઢી નાખી. આ બધું જ મારા પ્રભુ અત્યારે અમને એ શીખવે છે કે તારી ઉપરનો વિશ્વાસ. આ સાથે છોકરા એને માએ મારા પ્રભુ તમારી સાથે કોઈ કરાર નહોતો કર્યો.
એવો કરાર કોઈ નહોતો કર્યો કે જો પ્રભુ અમે તારા નામે જો જીવ અમે આપીએ તો તું અમને બદલામાં શું આપીશ? કોઈ કરાર નહોતો કર્યો. જીવથી વધારે કશું હોતું નથી. એ કોઈ મારા પ્રભુ તમારી સાથે એમને વાત પણ નહોતી કરી કે પ્રભુ અમે તમારા નામમાં અમે આ શહીદી બોલીએ છીએ. એકમાત્ર એટલો વિશ્વાસ, એક જ નામ જાણતા હતા અને એ નામ હતું પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એટલું મહાન અને સામર્થ્યવાન નામ જે અશક્યને શક્ય બનાવી શકે. મારા પ્રભુ, જો મારી ભાષામાં કહું, મારા શબ્દોમાં કહું તો એ 7 પુત્રોની શહાદત, એની માની શહાદત, તમારી પરનો અતૂટ પ્રેમ મારા પરમેશ્વર. એમણે પોતાનું જીવન મારું ન કર્યું પણ તમારા નામમાં જીવન મારા પરમેશ્વર હોમી દીધું. ચોક્કસ ખાતરી છે મારા પરમેશ્વર કે તમે એમને બદલો આપ્યો જ હશે. કારણ કે મારા પ્રભુ, અમે તને 1 ગણું આપે, તું સામે 7 ગણું પાછું આપે છે. એ મેં સારી રીતે જાણી છે મારા પરમેશ્વર, તું મહાન અને સર્વશક્તિમાન છે. અત્યારના સમયમાં મારા પ્રભુ, અમારો તમારી પર કેટલો વિશ્વાસ, અમે કેટલો વિશ્વાસ તમારી પર કરીએ છીએ. અમારો વિશ્વાસ એટલે મારા પ્રભુ અત્યારના સમયમાં જો જોવા જઈએ તો અમારો વિશ્વાસ તમારી પર એક કરારનો વિશ્વાસ. એવો કરાર અમે તને બાંધી દઈએ છીએ. અમે તને કહીએ છીએ કે જો પ્રભુ તું આ આપીશ તો અમે તારી સેવા કરીશું. જો તું આ નહીં આપ તો અમે તારી સેવા નહીં કરીએ. અમે તમારાથી દૂર જતા રહીશું. અમે તારાથી દૂર જતા રહીશું. અમે માંગીએ ને મળે તો મારા પ્રભુ અમારો તમારી પરનો વિશ્વાસ કરો. જો ના મળે તો અમારી શ્રદ્ધા, અમારો વિશ્વાસ ડગી જાય છે. અમે તને ટોણો મારીએ છીએ મારા પ્રભુ, જેમ પેલા ચોરે મારા પ્રભુ તમને ટોણો માર્યો હતો. કે તું જો પરમેશ્વરનો પુત્ર હોય તો તું તારી જાતને ને એમને જ બચાવને. અત્યારના અમે લોકો મારા પ્રભુ ચોર જેવા જ છીએ. અમે તને ટોણો મારીએ છીએ કે તું આ કરીશ તો આપીશ તો અમે વિશ્વાસ કરીશું. પણ મારા પ્રભુ, તું તો અમને એવું શીખવાડે છે કે જે તમે માંગ્યું છે એ તમને મળી ગયું છે. તમે વિશ્વાસ રાખો કે તમને આપી દેવામાં આવશે. વાલા પ્રભુ, અમે કેટલો વિશ્વાસ તારી પર રાખીએ છીએ. અમારો વિશ્વાસ તમારી પર એટલે મારા પ્રભુ, જ્યારે અમે સંકટમાં પડીએ છીએ ત્યારે અમે તને પુકારીએ છીએ. બાકી તો મારા પરમેશ્વર, અમને તમારી જરૂર હોય ત્યારે જ અમે તમને ખૂણામાંથી બહાર કાઢીએ છીએ, બાઇબલ હાથમાં પકડીએ છીએ. જ્યાં સુધી મારા પ્રભુ તે અમને સુખ સમૃદ્ધિ આપી છે, અમારા બધા સ્વપ્ન પૂરા થાય છે, ત્યાં સુધી મારા પ્રભુ અમે તમને યાદ નથી કરતા. હવે તમને એ કહીને બેસાય તો તું સાઈડ પર બેસ, તને કશી ખબર ના પડે. આ રીતનો વ્યવહાર મારા પ્રભુ અમે તમારી સાથે કરીએ છીએ કે પ્રભુ તું ખૂણામાં બેસ.
આ મારો વિશ્વાસ છે તમારી પર. ત્યાં તો મારા પ્રભુ અમને કહ્યું છે, પવિત્ર બાઇબલમાં મારા પ્રભુ તમે એવું કહ્યું છે કે 366 વાર તમે મારા પ્રભુ એવું કહ્યું છે કે જો હું તારી સાથે છું. આપણે આપણા દિલ પર હાથ મૂકીને આંખો બંધ કરી અને એકવાર વિચાર કરી આપણે આપણી જાતને પ્રશ્ન કરીને પૂછીએ કે આપણે કદી પ્રભુને એવું કહ્યું છે કે પ્રભુ હવેથી હું તારી સાથે છું. એક પણ વાર નથી કીધું મારા પરમેશ્વર, એક પણ વાર નથી. મારા પરમેશ્વર એ જ માંગે છે પ્રાર્થના મારા પ્રભુ. આ ચેનલનું નામ જ મારા પ્રભુ પ્રભુનો આશીર્વાદ છે. જે લોકો શ્રદ્ધા માટે આવી ગયા છે, જે લોકો મારા પ્રભુ તારી પર વિશ્વાસ નથી રાખતા, હું તો એટલો મહાન પરમેશ્વર છે મારા પ્રભુ કે 100 ઘેટામાંથી એક જો છૂટું પડી જાય તો મારા પ્રભુ તું 99 ને છોડી દઈને એકની પાછળ પડી જાય છે. મારા પરમેશ્વર તું એટલો બધો મહાન છે. અત્યારના સમયમાં મારા પ્રભુ અમે તમારી માટે કશું જ નથી કરતા મારા પ્રભુ. મોબાઈલમાં 8-8 કલાક મારા પ્રભુ, 8-8 10-10 કલાક મારા પ્રભુ અમે આમ વેઠી નાખીએ છીએ. કોઈક જગ્યાએ જાણીએ કે આ જગ્યાએ પ્રાર્થના થવાની છે તો મારા પ્રભુ અમારો પગ પડતો જ નથી. પાછા પડી જાય છે મારા પરમેશ્વર, પગ પાછા પડી જાય છે. શેતાન એટલો બધો હાવી થઈ ગયો છે મારા પરમેશ્વર બધાના મનમાં. મારા પરમેશ્વર દરેક જણને એક કૃપા મારા પ્રભુ, દરેકને તારા સામર્થ્યથી ભરી દે. કારણ કે તારા સિવાય મારા પ્રભુ અમારો કોઈ સહારો, કોઈ આશ્રય નથી મારા પ્રભુ. એકમાત્ર તમે જ છો. જ્યારે મારા પરમેશ્વર અમે તમારા સાનિધ્યમાં આવીશું ત્યારે મારા પ્રભુ તમે અમને એ જ પૂછવાના કે તે પુણ્યના કામો કેટલા કર્યા છે. આ તપૃતના 40 દિવસમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે મારા પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ કે આશીર્વાદ માંગીએ છીએ મારા પ્રભુ, જે તમારા તરફથી અમને મળવાના છે. અમે નમ્ર બનીએ મારા પરમેશ્વર, જેમ તમે નમ્ર હતા. જેને જરૂર છે એને મારા પ્રભુ આપીએ. અમને મારા પ્રભુ તમે 2 આપ્યું છે તો મારા પ્રભુ અમે 2 માંથી 1 કોકને આપીએ. ને કેવળ એટલા માટે કરી મારા પરમેશ્વર તમારું નામ ઊંચું થાય મારા પ્રભુ, તમારું નામ સર્વપ્રથમ લેવાય. યશાયાનો 76 કડી 3 માં મારા પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે પવિત્ર 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 એકમાત્ર તમે જ છો મારા પ્રભુ. અમારી પર તમારી કૃપા, તમારી દયા, તમારો આશીર્વાદ, તમારી નમ્રતા, તમારી શાંતિ અમને આપો. અને આ ચેનલને મારા પ્રભુ તમે બ્લેસ્ડ કરો. એની પર તમારો ભરપૂર આશીર્વાદ કરો મારા પ્રભુ. કે આજનું જ્યારે પ્રસારણ કરી રહ્યા છે ત્યારે મારા પ્રભુ આવનારા સમયમાં મારા પ્રભુ વધારે વધારે તમારા નામનો મહિમા અમે કરી શકીએ. મારા પરમેશ્વર એ કૃપા કરો. વધારે વધારે મારા પ્રભુ આ પ્રાર્થનામાં જોડાય, બધા લોકો જોડાય મારા પ્રભુ, અને તમારું નામ મારા પ્રભુ ઊંચા સ્વરે બોલો. કારણ કે મારા પ્રભુ ફિલિપીનો 2 અધ્યાય કડી 10 માં મારા પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોક સૌ કોઈને ઈસુનું નામ સાંભળીને દંડવત કરવું પડશે. આ મારા પ્રભુ
બધાને તમારી આગળ દંડવત કરવું જ પડશે મારા પ્રભુ. આ ઈસુ નામમાં મારા પ્રભુ એટલી શક્તિ છે મારા પરમેશ્વર. આ ચેનલનું મારા પ્રભુ પ્રસારણ કરવા મારા પ્રભુ તમે જે અમને સહાયતા આપી છે, તમે અહીંયા હાજર રહ્યા છો. તમારા આખું કુટુંબ મારા પરમેશ્વર પવિત્ર કુટુંબમાં જગ્યા પર હાજર થયું છે ત્યારે જ મારા પ્રભુ આ શક્ય બન્યું છે. અને એમને મારા પ્રભુ પ્રાર્થના કરી શકીએ છીએ તમારા નામમાં. અત્યારે પૂર્ણાહુતિ કરતા મારા પ્રભુ અમે તમારા આશીર્વાદ માંગીએ છીએ, તમારી કૃપા માંગીએ છીએ કે આવનારા સમયમાં મારા પ્રભુ અમે તમારું નામનો મહિમા આ પ્રભુના આશીર્વાદ ચેનલ નામ મારા પ્રભુ વધારે ને વધારે વધારીએ એવી કૃપા કરજો. આ પ્રાર્થના અમે અમારા નિવેદન સાગર પ્રભુ ભગવાન પ્રભુ ઈસુ આપના નામમાં કરીએ છીએ. આમીન. એક છેલ્લું પ્રભુના નામમાં સોંગ સાંભળવામાં આવશે અને બધાને મારા પ્રભુ તમારો આશીર્વાદ મળે એવી કૃપા કરજો. Amen.